મગ તો અવારનવાર બધાના ઘરમાં બનતા જ હોય છે, પણ આ મગને લોકો આંગળા ચાટી ચાટીને ખાય એટલા ટેસ્ટી કઈ રીતે બનાવવા એની સિક્રેટ ટિપ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું. તો આ વિડીયો તમારા માટે છે ને એન્ડ સુધી જોવાનું ના ભૂલતા. જો એકવાર આ રીતે મગ બની ગયા ને તો લોકો તમારા વખાણ કરતા નહીં થાકે. તો ચલો ફટાફટથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. હવે મગ બનાવવા માટે સૌથી પહેલાં તો અહીંયા મેં અડધો કપ મગ લીધેલા છે. અહીંયા તમે કોઈ પણ મગનો યુઝ કરી શકો. અડધો કપમાં આરામથી 3 જણ ખાઈ શકે એટલા બનશે. તો આને પ્રોપર 2 થી 3 પાણીએ ધોઈ દેવાના છે. તો આપણે ધોઈને એને રાખી દીધા છે. હવે એના અંદર હું અહીંયા 2 કપ જેટલું પાણી એડ કરીશ. એટલે અડધો કપ મગની સામે તમારે 2 કપ પાણી લેવાનું રહેશે. તો આ રીતે એને સાઈડમાં રાખી દઈએ અને કુકરમાં આપણે એને ચડાવવા માટે મૂકવાના છે. તો આ રીતે એક કુકર લેવાનું, એના અંદર 1.5 ગ્લાસ જેટલું પાણી મૂકવાનું. અહીંયા કુકરની સાઇઝ મારે મોટી છે એટલે હું 1.5 ગ્લાસ પાણી મૂકું છું. તમે 1 ગ્લાસ પણ મૂકી શકો. અને એની અંદર આપણે એક કાંઠો મૂકવાનો છે. આ રીતે જે રાઉન્ડમાં આવે છે ને કાંઠો, એ મેં લીધેલો છે. તો તમે સીધા પણ બાફી શકો આમનામ કુકરમાં, પણ મારે અત્યારે ભાત પણ સાથે મૂકવા છે એટલે હું આ રીતે વાસણમાં જ બાફું છું. તો આને મૂકી અને ઉપર આ રીતે કાણાવાળી જાળી કે ચાણી જે હોય એ તમારે મૂકવાની, અને એના ઉપર આ રીતે મેં અત્યારે ભાત મૂક્યા છે. અત્યારે આ ભાત એક જ જણ પૂરતા છે, કારણ કે મારા દીકરાને ભાત જોવે જ છે ડેઈલી, એટલા માટે એના પૂરતા મેં અત્યારે ભાત મૂક્યા છે. અને આ રીતે કુકરમાં આને 6 થી 7 વિસલ આવવા દેવાની છે મીડિયમ ફ્લેમ પર. તો 6 થી 7 વિસલ થઈ ગઈ છે. તો હવે કુકર ઠંડુ થાય એટલે આ રીતે એને ખોલી દેવાનું છે. તો આ રીતે ભાત પણ સરસ ચડી ગયા છે અને એને સાઈડમાં રાખી દઈએ. આ રીતે તમે છૂટા પણ મૂકી શકો, પણ મેં અહીંયા ભાતને મગ સાથે મૂકવાતા એટલા માટે મેં આ રીતે વાસણમાં મૂકેલા છે. બાકી તમે આમનામ પણ મૂકી શકો. તો જો આપણે જોઈ લઈએ મગ કેવા બફાણા છે. તો એકદમ સરસ બફાઈ ગયા છે. તો આ રીતે એક રસ થાય ને એવા બાફવાના છે. જો એકદમ સરસ થઈ ગયા છે ને મગનું પાણી પણ એટલું સરસ થઈ ગયું છે. જો હવે આપણે એને સાઈડમાં રાખી દઈએ અને એક વઘાર કરવાનો છે. તો એના માટે અહીંયા મેં 2 ચમચી જેટલું એટલે કે 1 પાવડું ભરીને તેલ લીધેલું છે. હવે તેલ તમારા પ્રમાણે તમારે 2 થી 3 ચમચી લેવાનું રહેશે. એની અંદર અડધી ચમચી રાઈ નાખી દેવાની. રાઈ એકદમ પ્રોપર તતડી જાય પછી એના અંદર આપણે એડ કરવાનું છે જીરું. એટલે પહેલાં એડ નહીં કરવાનું, નહીં તો થોડું જીરું બળી જાય છે, એટલે બળવાનો ટેસ્ટ આવે છે. એટલા માટે લાસ્ટમાં જીરું એડ કરવાનું. પછી એના અંદર આપણે 1 સૂકું લાલ મરચું અને 5 થી 6 મીઠા લીમડાના પાન એડ કરીશું. હવે એકદમ સરસ મસાલો તતડી ગયો છે એટલે એના અંદર સીધા જ આ રીતે મગ નાખી દેવાના. આ વઘાર એકદમ સિમ્પલ છે, પણ આને ટેસ્ટી કઈ રીતે બનાવવું એ હવે આપણે આગળ જોવાનું છે. એટલે વિડીયોને સ્કીપ ના કરતા પણ આગળ સુધી થોડો જોજો, તો તમને આઈડિયા આવી જશે કે તમારા મગ કઈ રીતે ટેસ્ટી બનાવવા. તો મગ તો બધાના ઘરમાં બને જ છે, પણ એ મગમાં આપણે નવું શું લાવી શકીએ જેથી કરીને બધાને ભાવતા થઈ જાય. કારણ કે વારે વારે એકને એક વસ્તુ ખાઈને આપણને કંટાળો આવતો હોય છે જનરલી. એટલા માટે આ રીતે કંઈક અલગ કરશું ને તો બધાને મજા આવશે. માંદા માણસો પણ સરસ રીતે ખાઈ શકશે. તો હવે આપણે આના અંદર અડધી ચમચી એટલે કે નાની અડધી ચમચી ભરીને હળદર નાખવાની છે અને ટેસ્ટ પ્રમાણે મીઠું થોડું એડ કરી દઈએ. હવે 2 મિનિટ સુધી ઉકાળવા દેવાનું. પછી એના અંદર અહીંયા મેં 1 વાટકો ભરીને ખાટી છાશ નાખેલી છે. તમે જો ખાટી છાશ ખાવા ના ઈચ્છતા હોય તો તમે લીંબુ પણ યુઝ કરી શકો, પણ આ રીતે છાશમાં બનાવશો ને તો એનો ટેસ્ટ વધારે સરસ આવે છે, એટલે હું આ રીતે બનાવું છું. તો અહીંયા તમે મોળી છાશ હોય તો થોડું લીંબુ પણ સાથે એડ કરી શકો છો. એટલે આ રીતે તમારા પર છે. હવે મને થોડી હળદર ઓછી લાગી હતી તો મેં નાખી, કારણ કે આપણે જ્યારે છાશ નાખીએ ને તો થોડી એનો કલર ઓછો થઈ જતો હોય છે મસાલાનો, એટલા માટે થોડી હળદર મેં વધારે એડ કરી છે. આમાં આપણે ધાણા જીરું કે લાલ મરચું પાવડર નથી નાખવાનું. આપણે રોજ બનતામાંથી કંઈક ટ્વિસ્ટ કરવાનું છે, એટલે આપણે એક અલગ મસાલો કરવાનો છે. તો એના માટે ખાણી રસ્તામાં અહીંયા મેં 1 મોળું મરચું અને 1 તીખું મરચું નાખેલું છે. તમે ઈચ્છો તો 2 તીખા મરચાં લઈ શકો છો, પણ મારા છોકરા માટે મારે બનાવવાનું છે, એ પણ ખાશે, એટલા માટે હું 1 મોળું મરચું યુઝ કરું છું કે ઓછા તીખા થાય એટલા માટે. અને નાનો ટુકડો અડધો ઇંચ જેટલું આદુનું આપણે નાખવાનું છે. જો તમે આદું ખાતા હોય તો તમે આદું એડ કરી શકો આ રીતે. અને અહીંયા મારે 1 ચમચી જેટલી આપણે કોથમીર એડ કરી છે. હવે તમે જો લસણ ખાતા હોય ને તો 5-6 કળી લસણની નાખવાની રહેશે. અને આ બધા મસાલાનો સ્વાદ વધારવા અહીંયા મેં 1/3 ટીસ્પૂન જેટલા ધાણા લીધેલા છે. તો આનાથી એકદમ અલગ અને જબરજસ્ત ટેસ્ટ આવશે, એટલે ધાણા એડ કરવાના અને સાથે અડધી ચમચી ભરીને આપણે જીરું એડ કરવાનું છે. અને આમાં પણ આપણે ટેસ્ટ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈએ અને 5-6 લીમડાના પાન. તો અહીંયા મેં ફ્રેશ લીમડાના પાન યુઝ કરેલા છે, તો એ લેશો તો વધારે સારું. અને બધી વસ્તુને આ રીતે ખાંડી દસ્તાથી આપણે ખાંડી દેવાના છે, એટલે એક સરસ મજાની પેસ્ટ જેવું રેડી થઈ જશે. તો તમે માનો કે ના માનો, પણ જો એકવાર આ રીતે મસાલો કરી લીધો ને
તો તમને એટલા બધા મગ ભાવી જશે ને કે જેને મગ નહીં ભાવતા હોય ને એ પણ ખાશે. અને આપણે વાર તહેવારે, તિથિમાં અને બધી વાર એટલે બીમાર હોય ત્યારે આપણે મગ ઘરે બનાવતા જોઈએ છીએ. તો આ રીતે બધાને એકનો એક ટેસ્ટ ખાઈને કંટાળો આવે ને ત્યારે તમે આ રીતે ટ્વિસ્ટ લાવી શકો છો. તો આ રીતના મગ બનાવશો ને તો નાનાથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે. તો આ રીતે 1 ચમચી જેટલી આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે. તમે આમનામ પણ બધા મસાલો અંદર એડ કરી શકો, પણ આ રીતે એડ કરશો ને તો એ અંદર એટલો બધો સરસ ભળી જશે ને કે એનો સ્વાદ અને સુગંધ 100 ગણો વધારી દેશે. એટલા માટે આપણે આ પેસ્ટ બનાવીને એડ કરવાની છે. તો હવે 5 મિનિટ જેવો ટાઈમ થયો છે. આ રીતે સરસ ઉકળી ગયું છે. તો આ ટાઈમે હવે આપણે એના અંદર આ સિક્રેટ મસાલો જે આપણે બનાવેલો છે એને એડ કરીએ. તો એડ કરતાં વેત જ એની સુગંધ જબરજસ્ત આવશે અને આજુબાજુ બધાને ખબર પડશે કે આના ઘરમાં કંઈક સરસ મજાનું બની રહ્યું છે. એટલું બધું ટેસ્ટી બનશે તમારા મગ. તો જો હવે પણ તમારા ઘરમાં મગ બનાવવાના થાય ને ત્યારે તમે આ રીતે યુઝ કરજો અને આ રીતે જ બનાવજો. તો તમને એટલી બધી મજા આવશે ને ખાવાની કે બધા વખાણ કરતાં તમારા નહીં થાય કે એટલું સરસ બનશે. જો એકવાર આ રીતે મગ બની ગયા ને તો તમારે શાકની પણ જરૂર નહીં પડે. એટલે રોટલી કે ભાત સાથે તમે આમનમ પણ ખાઈ શકશો અને કોરા મગ પણ ખાઈ શકશો. એટલા ટેસ્ટી લાગશે. અને ઉપરથી થોડા કોથમીરના પાન નાખી આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ તો આપણા મગ રેડી છે. તમારા જીવનમાં મારો વિડીયો થોડો પણ તમને ઉપયોગી થયો હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને કમેન્ટ કરીને કહેજો કે તમને આજની મારી આ મગની રેસીપી કેવી લાગી. અને સાથે એ પણ કહેજો કે કોને કોને મગ બહુ જ ભાવે છે. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ. શું તમને ગુજરાતી દાળ ભાવે છે? તો આજે આપણે એકદમ ટેસ્ટી અને ફટાફટ બનતી અને નવ્યા જ પ્રકારની ગુજરાતી દાળ બનાવવાના છે. તો એકવાર તમે આ ચાખ્યા પછી તમે ખાતા જ રહેશો એવી બનશે. તો એકવાર તમે આ દાળ ભાત બનાવી લીધા તો એની સાથે તમને શાક રોટલીની પણ જરૂર નહીં પડે. તો ચલો નવા જ પ્રકારની ગુજરાતી દાળ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં અહીંયા મેં અડધી વાટકી તુવેરની દાળ લીધેલી છે. તો આ દાળનું માપ આપણે 3 જણ જેટલું આરામથી જમી શકશે. દાળ ભાત એટલું છે એટલે આપણે 3 થી 4 જણ તમે ખાઈ શકશો. તો હવે આપણે એને પાણી નાખી અને પ્રોપર ધોઈ દેવાની. તો આ રીતે હાથેથી એકદમ પ્રોપર ધોઈ લેવાની અને જે આ સફેદ પાણી નીકળે ને એ એકદમ ક્લીન ના થઈ જાય ને ત્યાં સુધી, એટલે કે ક્લિયર પાણી ના દેખાય ત્યાં સુધી તમારે ધોવાની. એટલે 2 થી 3 પાણીએ તમે આ રીતે ઘસીને ધોશો ને એટલે એકદમ ચોખ્ખું પાણી થઈ જશે. તો જુઓ એકદમ સરસ રીતે ધોવાઈ ગઈ છે દાળ આપણી. અને આને આપણે 15 થી 20 મિનિટ માટે પલાળીને રાખવાની છે. હવે અહીંયા મેં 20 મિનિટ માટે મારી પાસે ટાઈમ હતો એટલે મેં 20 મિનિટ એને પલાળીને રાખી છે. તો દાળ એકદમ સોફ્ટ થઈ ગઈ છે. તો સીધું જ હવે આપણે એને કુકરની અંદર બાફવા માટે મૂકવાની છે. તો આપણે રૂટીન કરતાં કંઈક અલગ બનાવવાના છીએ અને એકદમ ટેસ્ટી ને હેલ્ધી દાળ બનશે અને ફક્ત 7 થી 8 મિનિટમાં રેડી થઈ જશે. એટલા ઓછા ટાઈમમાં રેડી થશે આ દાળ. તો હવે એના અંદર મેં અહીંયા એક નાનું ટમેટું લીધેલું છે. તો જો મોટું ટમેટું હોય તો તમે અડધું ટમેટું કટ કરીને લઈ શકો. તો અહીંયા મેં એક ટમેટું લીધું છે, એક મરચું લીધેલું છે તીખું અને મોળું, 2 મિક્સ મરચાં લીધેલા છે અડધા અડધા કરીને, અને અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ. અહીંયા આપણે લીંબુની જગ્યાએ હું કોકમનો યુઝ કરું છું. તો અહીંયા મેં 3 કોકમ લીધેલા છે. એટલે 3 થી 4 તમે કોકમ લઈ શકો. એનાથી ટેસ્ટ સારો આવશે જ, પણ આપણા શરીર માટે કોકમ બહુ જ સારું છે એટલા માટે કોકમ યુઝ કરું. એટલે અને અહીંયા મેં એક મોટી ચમચી એટલે કે 1 ટુકડા જેટલો ગોળનો યુઝ કરેલો છે. અહીંયા મેં દેશી ગોળનો યુઝ કર્યો છે. તો ગળપણ ખટાશ તરીકે આપણે ગોળ અને કોકમ લેવાના છે. અને ટેસ્ટ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલું મરચું. હવે મરચું તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે ઓછી વધુ નાખવી. અડધી ચમચી આપણે ધાણા જીરું નાખીએ છીએ. અને એની સાથે સાથે 1/3 ટીસ્પૂન જેટલી હળદર. અને આપણે હવે આના અંદર સિંગદાણા લેવાના છે. તો અહીંયા મેં 2 ચમચી જેટલા સિંગદાણા એક વાટકામાં લીધેલા છે. અને એ વાટકાને આ રીતે વચ્ચે થોડી જગ્યા કરી અને વચ્ચે જ મૂકવાનું છે એટલે સરસ બફાઈ જશે. અને જો અંદર સીધા સિંગદાણા નાખવામાં આવશે ને તો દાળનો કલર થોડો કાળાશ પડતો થઈ જશે અને ફોતરા જે હોય ને સિંગના એ છૂટા પડી જશે પાણીના લીધે. એટલા માટે આપણે વાટકામાં મૂકવાના. અને 4 થી 5 મીઠા લીમડાના પાન. હવે અહીંયા હું 2 કપ જેટલું પાણી નાખું છું બાફવા માટે. તો આ રીતે એકદમ પ્રોપર ડૂબડૂબા પાણી થાય ને ત્યાં સુધી આપણે દાળ પલળે એટલું પાણી નાખવાનું. અને સાથે થોડું આપણે જે મસાલા છે ને એને એક સાઈડથી હું થોડું હલાવી દઉં છું એટલે મીઠું ને એકદમ પ્રોપર ભળી જાય બધામાં. એટલા માટે તો આ રીતે ચમચાથી બધી સાઈડ હલાવી દેવાનું એટલે મસાલો બધી જગ્યાએ ભળી જશે. હવે લાસ્ટમાં આપણે 1 ચમચી જેટલું તેલ નાખવાનું. તેલ એટલા માટે કે બફાવામાં તેલ નાખશો ને તો એની સુગંધ પણ સરસ આવશે
અને દેખાવ પણ સરસ આવશે, સાથે સાથે ઉભરાશે પણ નહીં દાળ. એટલા માટે 1 ચમચી આપણે તેલ નાખ્યું છે. અને અહીંયા હું મીડિયમ ગેસ કરી 5 વિસલ આવવા દઈશ, કુકરનું ઢાંકણ બંધ કરીને. હવે 5 વિસલ થઈ ગઈ છે. તમે 4 થી 5 વિસલ કરી શકો. તો મેં અહીંયા 5 વિસલ લીધેલી છે. તો એકદમ સરસ બફાઈ ગઈ છે દાળ. તો હવે આપણે સિંગદાણા એકદમ પ્રોપર બફાઈ ગયા છે. હું તમને દેખાડું. જો અંદર પાણી પણ એડ નથી કર્યું સિંગદાણામાં, છતાં એકદમ વરાળમાં મસ્ત બફાઈ ગયા છે. અને ચમચાની મદદથી આ રીતે એને ફેરવી દેવાનું, એટલે કે થોડું અધકચરું જે ક્રશ થાય ને, એકદમ ક્રશ નથી કરવાની દાળને, કે સ્મૂથ નથી કરવાની, પણ આ રીતે, અથવા તો તમે આ રીતે ઝેણીથી પણ અધકચરી રીતે એને મિક્સ કરી શકો. એટલે થોડી એક રસ થાય એના માટે છે, બાકી આમનામ પણ ચાલે. તો આ રીતે દાળને જો મેં આવી રાખેલી છે, એટલે એકદમ પ્રોપર છે. હવે આપણે અહીંયા અડધો કપ કે 1 કપ જેટલું પાણી એડ કરવાનું. હવે દાળ તમારે જાડી પાતળી કઈ રીતે રાખવી છે એના પ્રમાણે તમારે પાણી એડ કરવાનું રહેશે. અને તમે જોઈ શકો છો સિંગદાણા એકદમ સરસ બફાઈ ગયા છે અને ખાવાની પણ મજા આવશે. એટલે જે વરાની દાળ બનશે ને એનો ટેસ્ટ આવશે ઓરિજિનલ, એવી દાળ બનશે આપણી. એટલે તમે આપણે એમ કહેવાય ને કે દાળને અલગ રીતે બાફો, પછી વઘાર કરો, ને આ બધું છે એ આપણે એકમાં જ પ્રોસેસ કરી દીધી છે. એટલે સીધું જ આના અંદર તમારે એક જ વસ્તુ બગડશે, એટલે કે કુકરમાં જ બધી વસ્તુ કમ્પ્લીટ થઈ જશે. એટલે અલગ વાસણની પણ જરૂર નહીં પડે. અને અહીંયા આપણે ટેસ્ટ પ્રમાણે ચાખીને થોડું મીઠું એડ કર્યું છે લાસ્ટમાં. અને આને 5 મિનિટ માટે ઉકળવા દેવાની છે. તો આ રીતે તમે પાણી નાખ્યું એટલે 5 મિનિટ માટે ઉકળી જાય એટલે આપણી દાળ તો રેડી થઈ ગઈ. તો આમાં કેટલી વાર, હવે ભાત થાય ને એ પહેલાં તો દાળ આપણી બનીને રેડી થઈ જાય છે, એટલી ઓછા ટાઈમમાં. અને ટેસ્ટી તો એટલી જોરદાર લાગશે ને કે તમે ખાતા નહીં ધરાવ, અને આંગળા ચાટી ચાટીને ખાશો, એટલી ટેસ્ટી બનશે આ દાળ. તો આપણા રૂટીન મસાલામાં જ અને એકદમ યુનિક રીતે અને ફટાફટ બની જાય એવી દાળ રેડી થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો તેલના લીધે ઉપર સરસ લેયર પણ બની ગયું છે અને દાળ સરસ ઉકળી ગઈ છે. હવે લાસ્ટમાં આપણે એક વઘાર કરી લઈએ. તો એના અંદર હું 1 ચમચી જેટલું ઘી યુઝ કરું છું. આ વઘાર તમને તેલમાં ફાવતો હોય તો તમે તેલમાં પણ કરી શકો છો, પણ ઘીથી પણ સરસ લાગે છે વઘાર. એટલા માટે આપણે અહીંયા ઘી લીધું છે. અને એની સાથે અડધી ચમચી જેટલી રાઈ, અને રાઈ એકદમ પ્રોપર તતડી જાય, એટલે કે સરસ થઈ જાય પછી એના અંદર આપણે 1 તજનો ટુકડો, 1 સૂકું લાલ મરચું, 5-6 લીમડાના પાન, અને મેં થોડી મેથી લીધેલી હતી સૂકી, 8-10 દાણા જેટલી. અને અહીંયા જીરું લાસ્ટમાં નાખીશ, એ એટલા માટે કે જીરું પહેલાં નાખશો ને તો બળી જશે વઘાર, એટલા માટે. અને હવે લાસ્ટમાં આપણે 1 ચમચી જેટલું જીરું નાખેલું છે. અને જીરું પ્રોપર થાય એટલે તરત જ એના અંદર 1/3 ટીસ્પૂન જેટલું આપણે લાલ મરચું નાખવાનું છે. તો આ રીતે સરસ કલર આવશે. અને મરચું જો પહેલાં એડ કરશો ને તો એ બળી જાય છે, એટલા માટે લાસ્ટમાં જીરું અને મરચું નાખવાનું અને તરત જ વઘાર રેડી દેવાનો. તો આ વઘારને થાય પછી 1 મિનિટ માટે જ આપણે થવા દઈશું, એટલે વઘાર પ્રોપર ભળી જાય. અને લાસ્ટમાં આપણે કોથમીરના પાન એડ કરી દઈએ. તો સુગંધ એટલી બધી જોરદાર આવે છે ને, આમ જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય છે. અને આજુબાજુ બધાને ખબર પડશે કે આના ઘરે સરસ મજાની દાળ બનીને રેડી થઈ છે. તો તમે પણ આ એકવાર રેસીપી જરૂરથી ટ્રાય કરજો. બહુ ઓછા ટાઈમમાં અને ફટાફટ બની જશે. અને આ દાળ થોડી પડી રહેશે ને તો થોડી જાડી થઈ જાય છે, એટલા માટે પાણીની કન્સિસ્ટન્સી તમારે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધુ નાખવી, કે જાડી પતલી કેટલી દાળ રાખવી છે એ પ્રમાણે. તો હવે તમે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે આજની દાળની આ યુનિક રેસીપી કેવી લાગી. અને જો કોને કોને દાળ ભાત ભાવે છે એ પણ સાથે કહેજો. અને હજુ સુધી તમે મારી ચેનલને નવા છો અને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવજો, જેથી કરીને મારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહેલાં પહોંચી જાય. જો મારી રેસીપી તમારા જીવનમાં થોડી પણ માન્ય રાખતી હોય તો આને એક લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.